હું ભણાયું? સુરક્ષા ને પછી બીજું કઈ નહીં. સુરક્ષા એટલે એટલે આપણી મમ્મી હે સુંદુ ને હે હળગાતો આ કુકરનું હેન્ડલ કાં ત્રાહું થઈ ગયું? આ બોલ ઢીલો થઈ જાય ને એટલે એ ત્રાહું થઈ જાય. ટાઈટ કરીએ ને તો પાછું ઢીલું થઈ નવી સિસ્ટમ કઈ ઠીક મને તરસ લાગી ગઈ હતી. તારે તો લાગે ને બાપ કામ કરતા હોય એટલે મેં આમાં વિડીયો ઉતાર્યો કેટલા તાલા. અને નુકસાનમાં વાત કરીએ તો નુકસાન બીજું કંઈ તો નથી. હેલો યુટ્યુબ ફેમિલી, પહેલાં તો બધાને જય મુરલીધર, જય માતાજી, જય સોમનાથ. અને આજે નવો દિવસ ઉગી ગયો તો પહેલાં બધાને ગુડ મોર્નિંગ અને નવા બ્લોગની શરૂઆત કરી દીધી. અને માધવભાઈ શું કે માધવભાઈ હે ક્યાં ગુડ મોર્નિંગ બોલ તો ખરો. ગુડ મોર્નિંગ એ હાલો તો હવે આપણે જવાનું છે ગામમાં, થોડુંક કામ છે તે. અને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય માતાજી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? હવે તમારા ગામમાં જવાનું છે ને તો હું માધવને રમાડું. તમે આવશો તો થોડું કામ જ બાકી છે તો હા તો ચાલ દે. ગામમાં દીકરા આવ્યો. ટાટા 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 કહી દે, ટાટા કહી દે, મારો ટાટા કહી દે, ટાટા કહી દે, હા ટાટા કહી દે, ટાટા કહી દે, આવું ટાટા કહી દે, ટાટા કહી દે, ટાટા કહી દે, મારો દીકરો ટાટા કહી દે. હાલો હાલો તો મળીએ તમને આગળ પછી. હાલો તો બપોરનો 1 થઈ ગયો અને આપણે ગામમાંથી આવી ગયા ઘરે. અને આજ આપણે આપણા ઢોરનું ડિવોર્મિંગ કરવાનું છે, દવા ખવડાવવાની છે, એવું બધું કામકાજ કરવાનું છે. 3-4 મહિને ડિવોર્મિંગ કરવાનું હોય તો કરી નાખીએ. હાલો તમને એ બતાવું. શું કરો કૃષ્ણાબેન? ભૂંગળા ખાવા અટાણે? આંગણવાડીમાં શું ખાઈને આવી? ખીચડી. શું ભણાયું? સુરક્ષા ને પછી બીજું કઈ નહીં. સુરક્ષા એટલે આપણી મમ્મી હે સુંદુ ને હે હળગાતો હોય ને પછી આપણી માં હાથ નાખે તો એ આપણે ના પાડતું. બરાબર. હાથ ન ખાઈ કે ન ખાય? નો ખાય. શું થાય? થકી જવાય? હા. ને માધવભાઈ ક્યાં? ફૂતા. તમે શું કરો? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. કૃષ્ણાબેન દાળ ભાત હોય તો કામ અમરી કે ભૂંગળા જોઈએ એમ કઈ મજા આવે. દાળ ભાત છે ખાવામાં દાળ ભાત બનાવ્યા અને ભૂંગળા તળાય. પકવાન છે પકવાન પકવાન બનાવ્યું. પકવાન હે હારા. હા તો આપણે ઢોરનું ડિવોર્મિંગ કરવાની. રોટલી વધારે છે કે? રોટલી તો વઘારી થોડીક બનાવી દો તો એને દવા ખવડાવવાની છે? કેમાં ખવડાવે? તો બનાવી દો. સાંજે ખવડાવી છે. કૃષ્ણાબેન દાળ ભાત જ ખાવા હતા કા? હવે દોઈને ખોલી ખાંડ દેહો ને ત્યાં નાખી દેવું દવા થાય છે. ઓલી એક ભેંને ખવડાવી દેવું તમે. હાલો તો એક ભેંને દવા ખવડાવવાની છે ને ખવડાવી દઈએ, અને બીજી ભેંને ખવડાવવાની છે પણ એને હવે દોઈને જે ખાંડ દેવું ને એમાં નાખી દેવું. હાલો તો પ્લાનમાં ચેન્જ છો અને ઢોર અટાણે પાણી પાઈ નિરણ કરીને બેસી ગયા. તો એને ડિસ્ટર્બ કરવો નથી. ઢોર જેટલા ભેહું કે ગાયું કે જે કંઈ હોય એ ખાઈને જેટલો આરામ કરે ને એટલું સારું. તો અત્યારે આપણે એને ડિસ્ટર્બ કરવો નથી. બપોર પછી ત્યાં છોડીશું ને પાણી પાવું ને નિરણ કરીશું ને ત્યાં બધી દવા બવા ખવડાવી નાખી. ત્યાં હું તમને બતાવી કઈ ભેંસને કઈ દવા આપવાની છે અને ક્યારે આપવાની હોય તો એ પ્રમાણે હું તમને આગળ બ્લોગમાં બતાવી. અને હવે કૃષ્ણાબેન આપણે જમવાનું છે નહીં. કૃષ્ણાબેન ને એની મમ્મી બે જમી લઈ. ભૂંગળા તરાઈ ગયા અને દાળ ભાત, છાશ, વઘારી ગયેલ રોટલી, ભૂંગળા, પકવાન. તો તમે બધી જમી લો. કા આ કુકરનું હેન્ડલ કાં ત્રાહું થઈ ગયું? આ બોલ ઢીલો થઈ જાય ને એટલે એ ત્રાહું થઈ જાય. ટાઈટ કરીએ ને તો પાછું ઢીલું થઈ જાય. નવી સિસ્ટમ કઈ ઠીક.
ભલે આખો હાલો તો મળીએ તમને બપોર પછી. હાલો ફેમિલી, તો તને ઘડિયામાં વાગી ગયા 5 અને આપણે જવાનું છે ખેતરમાં તાલા ભેરા કરવા. ને કુસો બધી નાડીઓમાં હોય તો ભેરો કરી લઈએ ઘડીક વાર નેવી રહે તો પછી આવીને કંઈક કામ કરીએ. અને માધવભાઈ શું કરે? માધવ હું ખાખા ખોરા કરે? હું ખાખા ખોરા હું ખાખા ખોરા કરે? પકડવા છે. તો તારે આવું ખેતરમાં કે? હા આવું ને થોડીક વાર. હાલો હાલો તો અમે આપણે થોડીક વાર ખેતરમાં કામ કરી આવીએ અને પછી મળીએ તમને. કે તો ખરી કે આવો પણ જોઈએ આવે કે નહીં. તો તાલા થોડાક હારી લીધા, બગીચો થઈ ગયો ચોખ્ખો. હવે થોડાક બાકી છે. અહીંયા આપણો ખાટલો પડ્યો, થોડીક વાર ફોરો ખાઈ લઈએ પછી પાછા વળગી જાય એટલે ફટાફટ પૂરું થઈ જાય. હતા તાલા હરાઈ ગયા બધા અને બગીચો થઈ ગયો ચોખ્ખો. ઓલી બાજુના બધા તાલા હરાઈ ગયા. અને હવે આપણે જઈએ ઘરે ઘડીક માધવભાઈને રમાડી લઈએ અને ઢોરને બધીને દવા ખવડાવવાની છે તો દવા ખવડાવી લઈએ પછી મળીએ તમને. હવે તો આપણે ખેતરમાંથી તાલા ભેરા કરીને આવી ગયા અને આપણે ગયા ત્યાં કીધું હતું કે આ કે હું આવવાની છે મેડમ કે, તો આવ્યું નહીં કોઈ, પાણી પાવાય ન આવ્યું. તો ખોટું કામ બોલતી એટલી વારમાં તરસ લાગી ગઈ હતી. તારે તો લાગે ને બાપ કામ કરતા હોય તો મેં આમ વિડીયો ઉતાર્યો કેટલા તાલા ભેરા કર્યા. પણ હવે શિયાળો આવી ગયો એટલે શિયાળો આવી ગયો તો કે તરસ તો લાગે ને માણસ હતી. મારે સાણ નાખું તું તો આવી કાંઈ ખેતરમાં ઘઉંનું દળણું તૈયાર કરવું તો હતું. હા કા પડી હતી. હા પડી હતી પણ ટાઈમ ન મળ્યો. તમે હતો એ માધવ હાલો તો શું આપણે તો સિક્કો જ નથી કર્યા વગર કોઈ કરે કે ન કરે. દીકરો બસ અહીંયાથી ગાડી પાછી વાળી દો. આવા દો આવા દો આવા દો આવા દો આવા દો આવા દો. હાલો તો હવે આપણે ભેહુંને દવા ખવડાવી દઈએ ને તમને બતાવું કઈ કઈ દવા ખવડાવવાની છે અને કઈ રીતે ખવડાવવાની છે. હાલો તો આપણે ભેંસ કોઈ આવવાની છે એના માટે દવા લઈ આવે. 10 દીની વાર છે તો એ 10 દી પહેલાં દવા ચાલુ કરી દઈએ તો ભેંસને કંઈ ફાયદામાં વાત કરીએ તો આવવામાં કંઈ તકલીફ ન થાય, ઝરને બધું વ્યવસ્થિત પડી જાય, યા પછી તાવ ન આવે, શુગર ન ઘટે, દૂધમાં ફટાફટ આવે, ઘણા બધા ફાયદા છે. અને નુકસાનમાં વાત કરીએ તો નુકસાન બીજું કંઈ તો નથી, આપણા ખિસ્સામાંથી પૈસા થોડાક જાય એ નુકસાન છે. પણ શું કહે કે યાયને પછી માંદી પડે તો ડબલ પૈસા જાય, અટાણે થોડા ઘણામાં પતી જાય અને એનો પાવર બૂસ્ટ રહે, એનર્જી લો ન થાય. ને પશુપાલન કરતા હોય તો પહેલાં થોડુંક આગળથી તમારે થોડુંક ધ્યાન રાખવું પડે, એની ગોલમ લોલ ન હાલે. પહેલાં હાલતું, અટાણે નથી હાલતું. તો દવામાં વાત કરીએ તો એક આ ઓર્ડર બૂસ્ટ છે અને એક આ પેકેટ છે 10 દીના. દરરોજનું એક પેકેટ આપવાનું હોય અને આમાંથી 10 ml આપવાની. અટાણે કંઈ આવવાની વાર હોય ને તો તમે કોઈ પણ દવામાં ખોરામ આવતો હોય કે કંઈ પણ હોય ને તો અટાણે ખવડાવો તો ખાઈ જાય. પછી યાઈ જાય ને કંઈ પછી એને ખાવામાં રુચિ થોડીક ઘટે, એટલે દવામાં ખોરામ આવતો હોય એ હું કંઈ હોય તો એ ખાય નહીં અને પ્રોબ્લેમ થાય ને બધી હેરાન થવું પડે, પાવી પડે. એના કરતાં પહેલાંથી પગલાં લઈ લેવા, થોડો ઘણો ખર્ચો કરી નાખો એમને પાછળથી કંઈ દૂધમાં ન ખર્ચ આવે અને ભેંસને કંઈ તકલીફ ન પડે, તમે ખોટા હેરાન ન થાવ. આ રીતના કંઈક છે. આની પ્રાઇસ કંઈક છે 200 રૂપિયા, 199 જેવું. અને આ એક પેકેટની પ્રાઇસ કેટલી છે? પ્રાઇસ તો કંઈ લખેલ નથી, બોક્સમાં છે. 1 કિલો 20 પાઉન્ડનું પેકેટ છે.
20 પાઉન્ડ્સના છે ને 500 રૂપિયા છે, તો આપણે આમાં 10 પાઉન્ડ છે, 200 રૂપિયાના આ પેકેટ છે, 200 રૂપિયાની આ બોટલ થાય 450 રૂપિયા. 450 રૂપિયા અટાણે ખર્ચો કરી નાખાય. પછી માંદી પડે ને તો 1000 રૂપિયા, 1500, 2000 રૂપિયા એ પણ કંટ્રોલ કરવું અઘરું થાય. આ વાત થઈ. જવાના હોય તો એ પહેલાં પગલાં લેવા. બીજી વસ્તુમાં હવે ડીવોર્મિંગ કરવાનું છે. આપણે દર 3 મહિને કરીએ. તો આ ફેબેન્ટાઝોલ કરીને છે, એ આપણે પાડી માટે છે. 20 મહિનાની પાડી છે. અડધી આપવાની છે આજ, અડધી આપવાની છે અઠવાડિયા પછી. અને આ ભેંસ માટે છે, એને આખે આપી દે, વજન પ્રમાણે આપવાની. અને એક આપણી ભેંસ ધોવા દઈ થોડુંક એને વિટામિનની તકલીફ છે, તો વિટામિનની આ બોટલ છે, દરરોજની 10-10 ml આપવાની. દોવામાં થોડીક કઠણ છે. 5 લીટર દૂધ દોવું હોય તો ફીણા આવી જાય, એટલા માટે છે આ વિટામિનની બોટલ. અને ડીવોર્મિંગ કરવાનું ખાસ. ગાભીણા ઢોર હોય તો ડીવોર્મિંગ કરવું નહીં, અને કરવું હોય તો એની સ્પેશિયલ ગાભીણા ઢોર માટેની અલગથી દવા આવે, એને આપણે ન આપી શકીએ. જે ગાભીણાનો હોય, દોવા દેતા હોય, પાડી હોય, ઠાલી હોય, એના માટે તો આ ફેબેન્ટાઝોલ ને બધું હાલે. ને વજન પ્રમાણે આપવાની હોય. ડીવોર્મિંગ કરવાના ફાયદામાં વાત કરીએ તો એક તો આપણે એને ખોરાક આપીએ તો એ પૂરેપૂરો ખોરાક લઈ અને એના બધા શું કહેવાય કે મિનરલ્સ ને વિટામિન ને બધા એના શરીરમાં ઉપયોગી થાય. તો ઘણીવાર શું છે, એની જીવાત પેટમાં હોય તો એ આપણે ખોરાક આપતા હોય તો એમાંથી 25% ખોરાક તો જીવાત થઈ જતી હોય, ટૂંકમાં કરમિયા કહેવાય. તો આપણે પૂરેપૂરો બેનિફિટ મળે નહીં. તો દર 3 મહિને ડીવોર્મિંગ કરવાનું ખાસ. ખાલા ઢોરમાં, ગાભરા ઢોરની સ્પેશિયલ દવા ડીવોર્મિંગની આવે જ છે, એમાં ફેબેન્ટાઝોલની હું આપવું નહીં, એ ખાસ ધ્યાન રાખવું. અને આવા બધી થોડા શું કહેવાય કે દવાની હું પહેલાં તમે તમારી રીતે થોડું કરતા જાઓ તો ઢોર માંદા ઓછા પડે, એની રોગ પ્રતિકારક શક્તિ વધે, અને તમે જે ખવડાવો એને પૂરેપૂરો ફાયદો મળે. આ હતી આજ ઢોરની વાત. આપણે ખબર પડે એટલે આપણે કંઈ પૂરા જાણકાર નથી, આપણે બહુ ખબર નથી પડતી. આ તો આપણે થોડો અનુભવ છે 2-3 વર્ષનો, આ રીતના કરીએ આપણે. તો મસ્ત મજાની ચા પી લઈએ. હાંજ વર્ગ થઈ ગઈ, અંધારું થઈ ગયું. 6 વાગે આપણે ભેહું ધોવાય એટલે ચા પીવાનું થાય કાયમી માટે 365 દિવસ. તો મસ્તની ચા બની ગઈ. ચા મારી રાણીનું હું એનો બંધાણી. તો મસ્ત ચા પી લઈએ. હવે મસ્ત ફરી જાય પેલા ચા પી લઈએ. અને આજના બ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીએ. તો પેલા તો બધાને જય માતાજી, જય મુરલીધર, જય સોમનાથ. કાલે મળીએ ફરે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, આવજો, બાય. અને ચા પીવી હોય તો હાલો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ. ચાલો મળીએ તમને કાલ પાછા ફરી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ.